સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। અત્યારે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા નજીક અત્યારે એક ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદનું આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ખેડા, વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ આણંદ, સુરત, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આજે 28 ઓગસ્ટના રોજ આપવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે 29 તારીખે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।